કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છો? વિડીયોમાં ખાસ બન્યા રહેજો. ખૂબ સરસ લોકેશનમાં આપ સૌને લઈ જઈ રહ્યો છું. ખાસ જોજો, શેર ખાસ કરજો, સપોર્ટ કરજો. ગીરની મજા લેવા જઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગ બધાય મજામાં છે. આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે અમે આવી ગયા છીએ તુલસીશ્યામ ઠાકોરજીના દર્શન આપ સૌને કરાવીએ. ચાલો મારી સાથે મળીને આપ સૌ દર્શન કરજો, દર્શનનો લાભ લેજો. વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ. ચાલો. ये देखो जवान, आपने तो फौज में जाना था। મારી સાથે બન્યા રહેજો. ચાલો આપણે દર્શનનો લાભ કરીએ. ओ भाविन भाई, આપ સૌ દર્શનનો લાભ લેજો. જય ઠાકર, જય શ્રી કૃષ્ણ. ચાલો મારી સાથે. શ્યામ પરિવાર, તુલસીશ્યામ પ્રતિષ્ઠા, શ્યામ પરિવાર, શ્યામ પરિવાર. સામે આપ જોઈ રહ્યા છો પર્વત છે. પર્વત ઉપર શ્રી રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. બહુ પૌરાણિક જગ્યા છે. તુલસીશ્યામ પણ બહુ પૌરાણિક જગ્યા છે. ત્યાં રૂક્ષ્મણીજીનું મંદિર છે. ત્યાં દર્શન કરવા જવું હોય તો જઈ શકાય છે. અત્યારે અમારે જરા ટાઈમિંગનું ઇસ્યુ છે. હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ બીજા લોકેશન ઉપર. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. તેની પણ મુલાકાત લઈએ. ચાલો. અહીં કુદરતી પાણી હોય છે જે ગરમ આવે છે, જે વસ્તુ ક્યાંય શક્ય નથી. આપ જોઈ શકો છો ગરમ પાણી આવે છે, જે કુદરતી સ્ત્રોત છે. ગરમ આવે છે પાણી અને વર્ષોથી આ અહીં છે.
આપણે આવ્યા છે એક અલૌકિક ને અદ્ભુત જગ્યાએ, જેની મારે ઘણા વર્ષોથી તમન્ના હતી. આજે ત્યાં પહોંચ્યા છે. વરસાદની સિઝન છે. લીલી વનરાજી ખીલી છે, ચારે તરફ હરિયાળી છે. ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ, જગ્યા એક્સપ્લોર કરીએ. ચાલો તમને જગ્યા બતાવું. ચાલો ઉતરો. હલો ગણપતિ બાપ્પા મોર્યા. એ બા, જોઈ લે. હવે કાકા કેવું છે ની લોકેશન? નેટવર્ક નથી એટલે કે બળતરા નથી. કેવી મજા આવી? એક નંબર હો ભાઈ, મજા આવી ગઈ ને? ગારો જ્યાં હાલો હાલો હાલો. કિચડ એક્સપ્લોર કરો કેવું છે. ચાલો મારી સાથે. પપ્પા ફ્રીમાં સ્કેટિંગની ટ્રેનિંગ મળી છે. સ્કેટિંગની ટ્રેનિંગ મળશે ભાઈ. ધીરે ધીરે ભાઈ ભાઈ લાગે બાગે લોહીની ધાર મારી માટે નામ નહીં. કહી દો કે કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો. ચોમાસામાં ખાસ ધ્યાન રાખવું. અહીંયા ચીકણી માટી છે, રસ્તા કાચા છે, પાણી હોય છે અહીંયા, એટલે વાહન લઈને આવો ના નથી, પણ થોડું ધ્યાન રાખવું, સાવચેતી જરૂરી છે. બાકી જગ્યા ખૂબ સરસ છે. ચાલો આગળ. એક નંબર લેડ એ ડીંગુ આમાં હાલ, આમાં હાલ. ત્યાં લપસા હે. ભીનું હોય ને ત્યાં હલાય, આમાં કોરામાં ન હલાય, અહીંયા લપસા. પણ અહીંયા હાલે મારી હાલે આગળ. પટેલ ત્યાં નહીં હાલતા, લપસા હે હો. અને સ્પીડ નહીં, જરાય સ્પીડ નહીં. ઓય ભર્યો એ બેન ભાઈ એ મારી ખૂબ સરસ ને સુંદર જગ્યાનો આનંદ લ્યો. ખૂબ સરસ ને સુંદર જગ્યાનો આનંદ લેવા માટે થોડોક કષ્ટ તો લેવો જરૂરી છે. ચાલો આગળ. કાઢી નાખ્યા ભાઈ, તારી પેલા કાઢી નાખીએ ચપ્પલ. મને કે ચપ્પલ ના પેટવાનું કાઢી નાખ્યા. આ હનુમાનજી આગળ ગદા લઈને જાય છે જો. શ્રીરામ શ્રીરામ બોલે પાછા. જમવાનું લઈને ગયા છે ને? મમ્મી સાપ પાડવા દીધી એ ચપ્પલ મારું હે ચપ્પલ મારું કેનું છે? અમને નથી ખબર પાણી હલો 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 હલો. ધોવાઈ જાય રસ્તો ફોટો પાડવા જવો તો તેની નમો નારાયણ બાપુ. ઘરમાંથી નારાયણ બની જાવ. નમો નારાયણ. શું કે મારો છોકરો ડોક્ટર બની જાય, મેં તો સારો માણસ બની જાય, પછી ડોક્ટર બની જાય. પેલા સારો માણસ જરૂરી છે, પછી ડોક્ટર. હા હવે એ શબ્દ આપ જોઈ શકો છો, ખૂબ સરસ ઝરણું વહી રહ્યું છે. આ નજારો ક્યાંય જોવા ન મળે, જે ગીરમાં જ શક્ય છે. ચાલો છોકરા ડરાવમાં અને બાપ આવે ને એવું કંઈ. અને એક્સપ્લોર કરીએ આપણે. તમારે બુટ કોલર છે ના નથી, પણ બચવાનું ડર રહેશે થોડી વાર. આગળ મને
એકબીજાની લાકડી છે. ફ્રી કીચડ ને ગારો ફ્રી. સ્કેટિંગ ફ્રી. આ કઈ જગ્યા છે તમે ગેસ કરો, વિચારો, કમેન્ટ ખાસ કરજો. કઈ જગ્યા છે હું તમને એન્ડમાં જણાવીશ. અંદાજ લગાડીને કહેજો કે આ જગ્યા કઈ છે. છેલ્લે અમે રિવીલ કરશું જગ્યાનું નામ. તમારે ગેસ કરવાનું છે. કમેન્ટ કોને ગેસ કરવાનો છે? તમારે ગાઈસ. અમે બતાવો. ચેનલના માલિક આવી રહ્યા છે, મારા ધ્યેયભાઈ આવી રહ્યા છે, મારી દીકરી આવી રહી છે, બાપુજી આવે છે ગદા લઈને. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. મહાદેવ મહાદેવ. આ ટાઈપની જગ્યા જોવા માટે અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ ખાસ કરો. નહીં ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે. વચ્ચે 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 આવેલો જા, વચ્ચે આવેલો જા. આપ જોઈ શકો છો ખોડિયાર માતાજી. દર્શનનો લાભ લેજો. ચાલો. હા મોટલા તું છૂટો રે. જલ્દી હાલો મને તો. વચ્ચે હાલ, વચ્ચે પાણીમાં. जय भाई. पिक्चर बाकी क्या गलत पिक्चर दिखा दिया आपने तो. कितना अच्छा पिक्चर है. आप बोल रहे पिक्चर बाकी है. तभी तो इतना अच्छा. वो तो सही करिए. रास्ता गिर गया सा क्या देखो. अब तो भूख लगी. हमारा बापूजी. जय बापूजी. ये पाछा खराब कर ये પછી હવે ક્યાં જાય बच्चे भी भूखे हैं. ચાલો કાકા. ફાઇનલી હનુમાનગાળા આશ્રમ અમે પહોંચી ગયા છે. જગ્યાનું નામ છે હનુમાનગાળા. હજી પણ આગળ વિડીયોમાં બન્યા રહેજો. તમને દર્શનનો લાભ આપું છું. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. बस रिटर्न में टेंशन रहे. अच्छा नीचे जाए. फूल भरेगी पानी बगाड़मा पानी મિત્રો આટલા કીચડમાં તમે ચાલીને આવ્યા છો. આસપાસ ધોવાની વ્યવસ્થા છે. અહીંયા ડંકી આવેલી છે. ખૂબ સરસ જગ્યા છે. જગ્યા પણ તમને એક્સપ્લોર કરાવું છું. વિડીયોમાં ખાસ બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. ચાલો. બોલમાં નહીં આમાંથી લેવાય. આમાંથી લેવાય.
જુઓ ડંકી આવેલી છે, અહીંયા પાણી છે. આ ચેનલના માલિક છે. બહુ મસ્ત જગ્યા છે, અહીંયા આવે જેવું છે. ચોક્કસ આવજો બધા, ચોમાસામાં જવાય. બસ ધ્યેય હવે રોજ ભરાઈ ગઈ દીકરા. એ તો બગાડવાનું જ છે હવે મૂકને. કરી રહ્યા છે સૂકી ભાજી, થેપલા ને ગાંઠિયા ને પાત્રા ને અચાર. જયભાઈ આલુ મારા યશ પીજો. ચલો સાહેબ હાય કરો. તો અમે 2 કાર લઈને આવ્યા છે, વન ભોજન કરી રહ્યા છે. ચાલો ભોજન કરવા. જુઓ એક વસ્તુ બતાવું, પાછળ મંકી છે. ચાલો અમે વન ભોજન કરી લીધું છે. હવે અમે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે, જે અહીંથી અડધો કિલોમીટર દૂર છે, જંગલની વચ્ચે આવેલું છે. ચાલો તમને દર્શનનો લાભ આપો. ચાલો અમારા ધૈર્યભાઈ આગળ જઈ રહ્યા છે. ધૈર્યભાઈ ફરી જાતો. જો આ રસ્તો કાચો છે, કીચડ હોય છે ચોમાસાના સમયમાં. અને આગળ આશ્રમ આવેલો છે, તે આશ્રમમાં અમે ભોજન લીધું. ભોજન લઈને પછી અમે આગળ જઈ રહ્યા છે. અહીંથી અડધો પોણો કિલોમીટર બાદ મંદિર આવશે, તે ખાસ ધ્યાન રાખવું. જગ્યા ખૂબ સરસ છે, આવજો, ચોક્કસ આવજો. ચાલો આપણે દર્શન કરીએ. અમે વાહન લઈને આવ્યા છીએ. 4 વ્હીલ અમે આગળ આશ્રમથી પણ આગળ પાર્ક કરેલી છે, કેમ કે કીચડ છે, વાહન અંદર આવે એવી પરિસ્થિતિ નથી. 2 વ્હીલ આવી શકે છે, પણ એમાં પણ સાવચેતી ખાસ ધ્યાન રાખવું. તમારે સાવચેતી રાખવી. સ્લીપ થવાના સંભાવના ઘણી છે, એ ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. અહીં ચાલીને જવું પડશે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અડધો પોણો કિલોમીટરથી વધારે પણ ચાલવું પડશે. રસ્તો ખરાબ છે, કાચો છે, એ ખાસ ધ્યાન રાખો. બાળકોને સાથે લાવો તો સેન્ડલ પહેરાવજો, જેથી કરીને પગમાં પથ્થર ના લાગે. સેફટી રહીને આવજો ખાસ. ચાલો દર્શન કરીએ. ચાલો ચલો. આવી મજા કોણે કરી છે ખાસ જણાવજો, કમેન્ટ કરજો. કમેન્ટ કર્યા વગર જતા નહીં. અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ચાલો દર્શનનો લાભ લઈએ. પાણી ચા ગોળ આ સિક્કો લગાવે ને આપણે વિશ પૂરી કરે ભગવાન. સિક્કો લગાવવાથી બધાની માનતાઓ પૂરી થાય છે. જો હમણાં ધ્યેય સિક્કો લગાવશે ત્યાં. અમારા ધ્યેયભાઈ સિક્કો લગાવશે અહીંયા. છોકરી અરે જે લગાડ, અરે લગાવ. તારો વિડીયો લે છે, સિક્કાઈ દે મસ્ત પ્રેસ કરી દે. અહીં ચોટાડ દે ને ભાઈ. ક્યાં ચોટાડો, જગ્યા ગોતે પૂરા. તું તો 10 નો ચોટાડે, 10 ઈચ્છા પૂરી થઈ છે. શું ખબર, કઈ નથી એવું. બસ બસ હા ચલો. જેટલું કર્યો એટલું ઓછું છે એવું છે. મારા વાલા ચાલો ચાલો અમે કોઈલ ચિપકાવી ને ધ્યેયભાઈ વિશ કરી છે. બહુ ખરાબ લાગે છે.
ફાઇનલી આટલું વોકિંગ કર્યા બાદ અમે જગ્યા ઉપર પહોંચી ગયા છે. હનુમાનજી સાક્ષાત બિરાજે છે. અહીંયા પર્વતમાળા આવેલી છે, તેની વચ્ચે હનુમાનજી બિરાજે છે. ચાલો આપણે સૌ દર્શન કરીએ. ચાલો. સીધો બે ક્યાં ચડાવો હાલવા તો દે દીપુ હાલે ગામ ચડાઈ દે પપ્પા આયા હનુમતે નમઃ. આપ સૌ દર્શનનો લાભ લેજો. ખૂબ મહેનત બાદ અમે પહોંચ્યા છે. કષ્ટી ભોગવી છે, પણ જગ્યા ખૂબ સરસ છે. દર્શનનો લાભ લેજો. એકવાર અચૂક આવજો. ઘટાદાર વૃક્ષો અને પર્વતમાળા વચ્ચે મંદિર આવેલું છે. ખૂબ સરસ જગ્યા છે. એક્સપ્લોર કરવા જેવી છે. મારા વિડીયોના માધ્યમથી પણ આપને દર્શન થશે. છતાંય શક્ય હોય એકવાર અચૂક આવજો. ધોકડવા થઈને અવાય છે. ચારો તરફ ઘટાદાર વૃક્ષ છે. લીલી વનરાજી ચારે તરફ ખીલી છે. પર્વતમાળા છે. ખૂબ આનંદ આવે છે અહીંયા. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ખાસ કરો. બને એટલો વિડીયો શેર કરજો. બધાને દર્શનનો લાભ આપજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ કર્યા વગર જવાનું નથી. કમેન્ટમાં જય હનુમાનજી ખાસ લખજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આવજે તો જો દે તો જો કેટલી મસ્ત સ્માઈલ આવતી